અહીંથી લેજો ભાઈ, ઓને લઈ લેજો. નમસ્કાર. આજે રાસનોલ ગામની અંદર ખેડૂત મિત્ર આપણી જોડે જ ઊભા છે. હવે તમાકુમાં આજે 1 મહિનો થયો છે. પાયામાં આપણે ભૂવસ્ત્ર અને ગ્રો મેજિકનો પ્રયોગ કર્યો હતો. તમાકુ દેશી તમાકુ છે. આજે ખેડૂત મિત્ર આપણી જોડે જ ઊભા છે. હવે આપણે એને પૂછીશું કે કેવું રહ્યું રિઝલ્ટ. શું સર, તમારું નામ શું છે? પઠાણ બશીર ખાન નૂર ખાન. બરાબર. અને આ તમાકુને આપણે 1 મહિનો થયો છે અને તમને કેવું રિઝલ્ટ લાગ્યું? સર, મારે તમાકુમાં 1 મહિનો થયો છે. પહેલાં બી મેં ગઈ સાલ તમાકુ કરી હતી, પણ જે રિઝલ્ટ ગઈ સાલ કરતાં આ મને 35-40 દિવસમાં મળ્યો છે એ આજે ગ્રો મેજિક ખાતર નાખવાથી અને ભૂવસ્ત્ર સુપરથી મને ફાયદો થયો છે. બરાબર. અને રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. અને તમાકુનું પાન જાડું બી છે અને બ્લેક બી આવે છે. બરાબર છે. આજે તમે નજીકથી જોઈ શકો છો કે આ પાંદડાની સાઈઝ જુઓ ને એનું વજન જુઓ. વજનમાં સરસ છે, પ્લસ એનો કલર એકદમ ફાઇન છે, કાળા પડતો લીલો. અને આજે એનું અલગ જ ચમક દેખાઈ રહી છે ખેતરમાં. હજુ તો મહિનો જ થયો છે, હજુ આમાં ઘણો બધો વિકાસ બાકી છે. પણ આજે ખેડૂત મિત્ર આપણી સામે જ ઊભા છે. એમને એવું પૂછીએ કે આ પહેલાં તમે જ્યારે તમાકુ કરતા હતા તો શું આવું રિઝલ્ટ તમને પહેલાં મળ્યું છે? ના, એટલે એમાં એવું હતું, મળતું રિઝલ્ટ નહોતું મળતું એ નહીં, પણ જે આ બેચ મેં મળ્યું છે, આજે મને ખેતીમાં મળ્યું છે, એ ગઈ સાલ કરતાં પણ બહુ બહેતર છે. એમ બહુ ફાઇન છે રિઝલ્ટ, એટલે એકદમ ફાઇન 100% કહેવાય છે. એમ ઓકે. તો તમારી જેમ આ વિડીયો બીજા ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે એને તમે શું કહેવા માંગશો? આ ખાતર, આ પ્રોડક્ટ, આપણી ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ પ્રોડક્ટ ભૂવસ્ત્ર સુપર ને ગ્રો મેજિક વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? મેં એવું કહું છું કે એકવાર તો ચાન્સ લેવો જોઈએ અને સનને ચાન્સ આપવો જોઈએ અને વાપરવું જોઈએ એકવાર. ફરી તમે ના વાપરો ચાલો, પણ 99% એકવાર વાપરો, આપણી ગેરંટીથી. મેં બી પહેલાં થોડો કન્ફ્યુઝ જ હતો કે ભાઈ નહીં વાપરવું, પણ વાપરીને મને એવું લાગ્યું કે બીજા 2 ખેડૂતને જણાવું. બરાબર. તો આજે ખેડૂત મિત્ર પોતે જ બોલી રહ્યા છે. અને હવે તમાકુમાં તમે જ્યાં જ્યાં નજર કરશો એક ધારી તમાકુ છે. અને કહેવાનો મતલબ છે કે તમાકુમાં એક પણ ફૂગ, ફંગસ, વાયરસ કશું જ નહીં, એક બી કાણા કશું જ નથી. અને આજે બધા જ પાંદડા ખીલી ગયા છે. તો બસ ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડ પ્રોડક્ટ તમે પણ વાપરો અને દરેક ખેડૂત મિત્ર આવનારા સમયમાં ઓર્ગેનિક ખેતી તરફ વળે એવી જ આશા. થેન્ક યુ વેરી મચ.